ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને કૃષ્ણા લોકો શું કરે છે જોઈએ. અને આજે તો ભૂખ લાગેલી એટલે નાસ્તો લઈને આવ્યો છું, તો નાસ્તો કરવાનો છે થોડો ઘણો અને પછી થોડુંક કામ છે, કામ પતાવી પછી ફ્રી પડીશ. ગુડ મોર્નિંગ વેદાંશી. આજે તો ઊંઘી રહ્યું હતું. હવે 2-3 દિવસ જ ઊંઘવાનું, પછી તો સ્કૂલ જવાનું. ગુડ મોર્નિંગ કૃષ્ણા, જય માતાજી. આ વેદુન મેં કહું 2-3 દિવસ જ ઊંઘવાનું મેં કહું, પછી તો સ્કૂલ જશે. તો હું થોડોક નાસ્તો લઈને આવ્યો હતો, તો મેં કહું થોડુંક કાઢ દઈશું આમ ખાઈએ મેં કહું. સવારમાં એ જ મળે કરમસદમાં, બીજું કશું નહીં મળતું. નહીં વેદુ કાઢને ડીશમાં શું કે પકોડી ખાય. કૃષ્ણા તો નાસ્તો કાઢે છે અને હવે થોડુંક નાસ્તો કરી લઈશું. ले હવે તું ભજીયા ખાઈ લે બેટા થોડા. કેમ દાદા જગાડીને જાય એટલે હે ને દૂધ પીવડાવીને. હવામાં ગરમ દૂધ કરે ને એટલે વ્યા જાગી જ જાય, અને દાદા ના જગાડે ને તો અમુક વાર વ્યા જાગી જ જાય, જાતે બહાર જતી જ રહે વ્યા. નહીં બીધું દાદાની યાદ આવે. જો ને કેવું જોઈ રહી. ભજીયાનો ભાવ ખબર ગુલી આજનો? 30 રૂપિયાનો 100 ગ્રામ. ખીચડી કઢી બનાવી હતી. હું જાઉં છું સવારે કામથી થોડુંક બહાર, અને કૃષ્ણા તો સવારમાં કચરો વારે છે અહીંયા આગળ. અને વાતાવરણ કંગમસ્ત થઈ ગયું છે એકદમ, આમ વરસાદ આવે એવું નહીં કૃષ્ણા? હા હા, એટલે લાકડા બધા વાળી લઈએ. કૃષ્ણા હું જઈને આવું હો, 5 જ મિનિટ લાગશે મારે. સવારમાં આવી ગયા છે મધુબા, અને મધુબા તો બકલ લેમડી અને વેફર લઈને આવ્યા છે વેદુ માટે. વેદાંશી તો અત્યારે હોમવર્ક કરે છે, એટલે એને ડિસ્ટર્બ નહીં કરવી, કારણ કે હોમવર્ક કરવું જોઈએ. મધુબા બેઠા છે. કૃષ્ણા તો સવારમાં કપડાં સૂકવે છે. કૃષ્ણા મધુબા આવી ગયા નહીં? મધુબા સવારમાં આવ્યો અને મેં તો લાકડા હું તો કાપો છું કારનો સવારનો. લાકડા તો હું સવારનો કાપું છું, અને આટલો બધો કપાઈ ગયો છે, પણ હજુ તો ખાસો બધા. હે વરસાદ પડે એવું જ હતું ને? તો મેં તને કીધું, મેં કહું ને વરસાદ નહીં પડે, તું માનતી નથી. જોયું તો મેં આટલા બધા લાકડા કેટલા બધા કાપી નાખ્યા, અને તારું વાત માણી હોત તો આવડે રહી જાત ને મારે. હા મધુબા કેમ આવ્યા હશે? ખાલી લાયા હશે. મધુબાન તો દવાખાને લઈ જઈને આવી ગયા છે ઘેર. વેદુ આપણે કઈ જઈને આવ્યા મમ્મી કે ને? દવાખાને. બાને પપ્પા તમે બોલો કે બા બીમાર થઈ ગયેલા, પગ દુખતા હતા એટલે દવાખાને ગયેલા કે ને વેદુ? ના બાને તો ઇન્જેક્શન થોડા મેરે, પગ દુખતા હતા બાન તો ટ્યુબ આલી. વેદુ અંદર નહીં લઈ ગયા દવાખાનામાં. તો કૃષ્ણા તું તો શાક બનાવો. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને વેદાંશી તો આવી ગઈ છે.
અને આ તો મધુબા આવ્યા છે અને તો છાશ પીવે છે. બધી છાશ પી ગઈ. વેદાંશી તો છાશ પીવે છે. તો મધુબા હે વેદુન દાદા આવી ગયા હે. હા વેદુ તો એક છાશનો પાલો આખો પી ગઈ. મા માટે રવા દીધી છે. આ બધી પી ગઈ જો. ખાલી કરી દીધો ગ્લાસ. મને છાશ આલા હે. મધુબા ના લેક છાશ है. कृष्णा एक आखो छाछ नो पालो पी गई अभी मारो काढ़ेलो. दादा ना ली તો આ તો રોટલી છે ખાવામાં. ગિલોડા બટાકાનું શાક છે અને છાશ છે. ચાબે તો રહી ગયો ઉતારમાં. અને જમી લઈએ થોડુંક. હે દાદા જોડ બાટકી જો ને ઠંડુ લાગે છાશ પીવો એમ કે છે. દાદાએ ના પીધી. દાદાએ છાશ ના લીધી ને એટલે કે છાશ મારી થઈ ગઈ. એવું દાદા બપોરે એમ ખાવાની મજા આવી જાય. तो आ बाजू मधुबाई लिया ली तो लेने आई गई वो भी गई अना શું લાયા શું છે જોવા દે મને એડી આ છે જીવા હે ઓહો અને બાજુ મિતેશ તો લાકડા લાવે છે હવે અંદર મૂકવાના છે તે જો આ બધા પતરા નાખવાના બાકી કાલે લઈ આવશે ને પછી નાખી દેશે મને આ કર્યા બાજુ તો વેદુ બેઠી બેઠી એના કલર પૂરવાના બાકી હતા તો કલર પૂરો છે ને વેદુ પતિ કિન તાર હોમવર્ક આખી ચાવડી પૂરી થઈ ગઈ ને થઈ ગઈ કલર એકલા જ બાકી રહ્યા બેટા એવું ના કરાય. મધુબા બેઠી બેઠી વેદન જે બેઠી બેઠી જોવે છે. આ બાજુ તો શાક ને ખીચડી થઈ ગઈ છે. ખીચડી થઈ ગઈ છે. આ બાજુ તો શિવા જમવા બેસી ગયો હાથ તો વહેલો વહેલો. શિવા ભૂખ લાગી શું આજે? એવું મજે ખાવા જેવું રાખજે પામા જોડ કે અત્યારે રોહિત ખાઈ લાવું. રોટલી ને ખીચડી શાક બનાવ્યું હે રોટલી આ ખાના એવું નહીં ખીચડી શાક થઈ ગયું હે મકુ ખાવું હોય હવે તા બટાકા ટામેટાનું શાક બનાવ્યું છે ને ખીચડી એ પરવર હેલા તને ખબર ના પડે તું ખાહો શાક એ પરવરનું કે નહીં ખાતો? હા તને ખબર ના પડી? ખબર ના પડી ના ભાઈ પણ અંધારો છે ને હવે હું ચાનો હમનો બેઠતો એવું હાલ તો ખાઈ લે હતા હા. અને મિતેશના લાકડા પૂરા થઈ ગયા કે નહીં? કાપી રાખ નહીં લાકડામાં કાપી રાખ નહીં પતી ગયા હજુ કાપે એમ ને. તો ગાઈસ વાગી ગયા છે 9 રાતના અને આજે તો મધુબા આવી હતી તમે બધા બેસી રહ્યા હતા બહાર મધુબા જોડે. મધુબા બધી વાતો કરતી હતી તમે સાંભળતા હતા અને બેસી રહ્યા હતા. તે 9 વાગી ગયા તો ખાવાનું લેટ થઈ ગયા છે તો હવે જમી લઈએ અમે. મિતેશ જમવું નહીં? જમી લઈએ. હા વેદુ હું તો જોતો તો મેં વેદુ કરે શું એમ. હા વેદુ એનો ફોન જોવે હે જો ને. મધુબા કહે જમી લઈએ. હા વાત તો બહુ બેસી રહી ને મધુબા જોડે.